વર્ષોથી રાત દિવસ પાણીનો અભિષેક થાય છે કુદરતી રીતે. મિત્રો, અહીંયા વૈજ્ઞાનિકો પણ સાબિત નથી કરી શક્યા પાણી આવે છે તો આવે જ ક્યાંથી. આસપાસ ક્યાંય પાણી નથી, તે છતાં પણ શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, 12 માસ રાતને દિવસ આવી રીતે અભિષેક થાય છે. હર હર મહાદેવ. દર્શક મિત્રો, આજે હું આવ્યો છું જરિયા મહાદેવ. અહીંયા વર્ષો જૂનું મંદિર છે અને વર્ષોથી મહાદેવને કુદરતી રીતે અભિષેક થાય છે. તો ચાલો આજે આ વિડીયોમાં આપણે જાણીશું મંદિર વિશે અને અહીંયા તમે કઈ રીતે આવી શકો છો માહિતી આપશું આપણે વિડીયોમાં બધી. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, પહેલાં જ આપણે વાત કરીએ પાર્કિંગની. તો અહીંયા ખુલ્લું પાર્કિંગ છે, ફ્રી પાર્કિંગ છે. અહીંયા કોઈ પાર્કિંગના આપણે પૈસા દેવાના થતા નથી. અહીંયા તમે ગમે ત્યાં વાહન રાખી શકો છો. અને જો તમે અહીંયા શ્રાવણમાં આવો છો તો અહીંયા તમને પાર્કિંગની જગ્યા નહીં મળે. તો જ્યાં તમને રસ્તામાં જગ્યા મળે ત્યાં પાર્કિંગ કરી નાખજો વાહનનું. નજીક ન લાવતા, નકર ટ્રાફિકમાં તકલીફ પડશે. મિત્રો, અહીંયા આવા નાસ્તાના પણ ઘણા સ્ટોલ હોય છે. અત્યારે તો ઓછા છે, પણ જો તમે શ્રાવણ મહિનો છે, અન્ય કોઈ તહેવાર છે ત્યારે આવો તો ઘણા બધા નાસ્તાના સ્ટોલ હોય છે. તમે નાસ્તો કરી શકો છો. મિત્રો, આ મહાદેવને ચડાવવા માટે તમે બીલીપત્ર પણ લઈ શકો છો. હવે આપણે મંદિરના લોકેશનની વાત કરી તો ચોટીલાથી અંદાજે 15 કિલોમીટર થાય છે. ચોટીલાથી થાન જવાના રોડ પર ડાબી સાઈડ ઉપર જરિયા મહાદેવનું બોર્ડ આવે છે. ત્યાંથી વળે એટલે અંદાજે 4-5 કિલોમીટર થાય છે. આ છે જરિયા મહાદેવનું મંદિર. ચાલો સાથે મળીને કરશું દર્શન. વર્ષો જૂનું છે, કોઈને ખબર નથી કેટલું જૂનું હોય છે. વર્ષોથી રાત દિવસ પાણીનો અભિષેક થાય છે કુદરતી રીતે. મિત્રો, અહીંયા વૈજ્ઞાનિકો પણ સાબિત નથી કરી શક્યા પાણી આવે છે તો આવે જ ક્યાંથી. આસપાસ ક્યાંય પાણી નથી, તે છતાં પણ શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, 12 માસ રાતને દિવસ આવી રીતે અભિષેક થાય છે. જય લે. અને આ ગંગાજળને તમે પ્રસાદી પણ લઈ શકો છો. એના માટે આમાંથી તમે પ્રસાદી રૂપી લઈ શકો છો. હા, એટલું એકદમ શાંત વાતાવરણ છે ને કે તમને એમ થાય કે અહીંયા બે ઘડે આપણે બેહવું છે. અહીંયા દર્શને આવો છો મહાદેવના તો થોડોક વધારે સમય લઈને જ આવજો. કેમ કે તમે અહીંયા મંદિર આવશો ને એટલે તમને એમ થશે કે અહીંયા હજી ઘડીક બેહવું છે. મિત્રો, આ જગ્યા આવી છે જંગલની એકદમ વચ્ચે. તે બીજો કાંઈ અહીંયા અવાજ જ નથી આવતો. કુદરતી પક્ષીનો એનો જ અવાજ આવે. એકદમ જંગલની વચ્ચે વચ્ચે. મિત્રો, જુઓ, આ છે મંદિરનો ઉપરનો નજારો. અહીં ક્યાંય આસપાસ પાણી નથી.
તે છતાં પણ અહીંયા પાણી ક્યાંથી આવે કોઈને હજી સુધી ખબર જ નથી પડી. જોઈ લો, માથે નકરા પથ્થર જ છે. તો મિત્રો, એક ભાઈ આપણને મળી ગયા છે, એમને પૂછીએ મંદિર વિશે એમનો કેવો અનુભવ થયો. મોટા ભાઈ, આપ અહીંયા દર્શને આવ્યા તો આપનો અનુભવ કેવો છે? બહુ જ મજા આવી. મારું ગામ રાજુલા છે, અમરેલી જિલ્લો છે અને બરાબર. પ્રોપર રાજુલા મારું ગામ છે. હા. તો રાજુલાથી અમે ચોટીલા જવા નીકળ્યા તો એકાબીજાને અમે પૂછ્યું આ સાઈડ ફરવાલાયક સ્થળ, તો અમને જાણવા મળ્યું બરાબર. કે અહીંયા જરિયા મહાદેવ મંદિર છે. બરાબર. તો ઈ સાઈડ આવ્યા તો અહીંયા બહુ જ શાંતિનો અનુભવ થાય છે હા, અને બહુ જ મજા આવે, સૌંદર્ય વાતાવરણ છે. બરાબર. હવે અહીંયા એક ગુફા છે, તે બતાવવાનો પણ પ્રયત્ન કરીશ. જો અંદર જવા દેતા હશે તો આપણે શૂટિંગ કરીશું. આ છે મહાકાળી માની ગુફા. ચાલો આપણે અંદર જઈશું ને દર્શન કરીશું. ઘણી બધી ઊંડી ગુફા છે. વર્ષો જૂની ગુફા છે મિત્રો. અહીંયા છે માતાજીનું મંદિર. આ તો બંધ છે, તમને દર્શન કરાવી દઉં. જય માતાજી. પછી અહીંયા ફોટા પાડવા માટે પણ સારી એવી જગ્યા છે, એ પણ તમને બતાવીશ. ચોમાસામાં તો સારા અહીંયા દ્રશ્ય હોય કુદરતી. ફોટા પાડવાના શોખીન હોય તો અહીંયા ફોટા પણ પાડી શકો છો. તો હાલો આપણે એ બાજુ જઈશું. અહીંયા તેના ઉપર જવાનું આવે છે. પાણી પીવા જો. થોડાક પગથિયા ચડવાના થાય છે. અત્યારે તો નથી, ચોમાસે આવો તો થોડુંક ધ્યાન રાખજો. પગથિયા થોડાક લપડના થઈ જાય એટલે જાળવીને હાલવું. અત્યારે તો નથી. નાના છોકરાઓનો તો ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા લોકોએ આવું પથ્થરોનું બનાવતા હોય છે. અને શું કહેવાય મને જ નથી ખબર, તમને ખબર હોય તો કમેન્ટ કરજો. કાંઈ એવી માન્યતા હશે, એવું કંઈક કદાચ હોઈ શકે, મને ખબર નથી. અહીંયાથી તમે ફોટા પાડી શકો છો. ચોમાસા ત્યાં બહુ સારા ફોટા આવે. જો આમ તળાવ છે, ચોમાસા ત્યાં બધું લીલું લીલું હોય, ફોટા બહુ સારા આવે. મિત્રો, તમે જરિયા મહાદેવ આવો તો ટાઈમ લઈને આવજો. કેમ કે અહીંયા કુદરતી એવું શાંત વાતાવરણ છે ને, કે તમને અહીંયા ઘડીક રહેવાનું મન થશે. એટલે ટાઈમ કેમ વયો જાય તમને ખબર જ નહીં પડે. ઘડીકમાં ટાઈમ વયો જાય છે, તો ટાઈમ લઈને આવજો. અને અહીંયા છે જરિયા મહાદેવ મંદિરની ગૌશાળા પણ, તેની અચૂક મુલાકાત લેજો. મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. અહીંયા ઘડીક બે છે, એટલે અહીંયા ઘણી બધી ગાયો છે ગૌશાળાની.
આપણે ગૌ માતાના પણ દર્શન કરીશું. મિત્રો અહીંયા આપણને બીજા ભાઈ મળી ગયા છે, એમને પૂછ્યું એમનો અનુભવ કેવો રહ્યો. મોટા ભાઈ અહીંયા આવ્યા, તમને કેવો અનુભવ થયો? બહુ અદભુત, બહુ જૂનું મંદિર છે, પૌરાણિક મંદિર છે. ભોળાનાથની ઉંમર પાણી ટપકે છે, ઉપર ક્યાંય છે નહીં કાંઈ. બીજે બધી ગુફાઓ છે પણ એમાં ક્યાંય પાણી નથી આવું ટપકતું. જોવાની જ મજા. આવું નથી. બાજુમાં છે આગળ વળી મહાકાળીમાંની ગુફા, એમાં પાણી નથી ટપકતું. હા હા આમાં ભોળાનાથની માથે જ પાણી ટપકે છે. બરાબર છે. એટલે એક ચમત્કાર જ છે ભોળાનાથ. હા હા અને આપણે પૌરાણિક માંડલિક ઋષિની ભૂમિ છે આ. હા દરિયા મહાદેવ તપોભૂમિ. તપોભૂમિ છે. બરાબર. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. મિત્રો વિડીયો સારો લાગે તો દરેક લોકો સુધી શેર કરજો, અને ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. આપ સૌને રાણાના રામ રામ.